મીડિયાકર્મીઓ દ્વારા માહિતી વિભાગ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રથયાત્રાનું સ્વાગત કરાયું. છેલ્લા 20 વર્ષોથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા વડોદરા દ્વારા અષાઢી બીજ નિમિત્તે માહિતી વિભાગ ખાતે કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન એકબીજા સાથે હળીમળીને કરવામાં આવે છે. ત્યારે અષાઢી બીજની શુક્રવારે પણ મીડિયાકર્મીઓ દ્વારા માહિતી વિભાગ ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. આજથી અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથ, તાઉ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા નીકળે છે. ભક્તોને આશીર્વાદ આપવા ખુદ જગતનો નાથ નગરચર્યા નીકળે ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં પણ અલૌકિક વાતાવરણ સર્જાયું છે. અષાઢી બીજને શુક્રવારે સવારે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા માહિતી વિભાગ ખાતે પાવન અવસરે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોથી જાગીરના પ્રહરીઓ સહિત માહિતી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ સત્કાર્યમાં સહભાગી થયા હતા અને ભગવાન શ્રી જગન્નાથજીની બપોરે ભાવિક ભક્તોને આશીષ આપવા માટે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. ત્યારે કોઠી 4 રસ્તા પાસે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો.